વિકી ચાવડા બેન 2 મિનિટ થોડા દિવસ પહેલા એટલે કે 17/4/2026 રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર જે પાછળ જે અન્નક્ષેત્ર આવેલું છે તે અનુજાતિના યુવાન જે મહેશ પ્રેમજીભાઈ રાઠોડ જે પાછળ જમવા માટે ગયા હતા અને ત્યાંના જે સંચાલક છે ભરતભાઈ ખાલી દાળ ભાત વીધા હતા એ બાબતમાં સામાન્ય માથાકૂટ થઈ હતી અને તેમના સંચાલકો દ્વારા ટોળું કરીને મહેશભાઈને મારવામાં આવ્યા હતા. એમનું ગઈકાલે 20/4/2026 રોજ દુઃખદ અવસાન થયેલું હતું. તો સમાજના આગેવાનો ધીરુભાઈ ખીટોલિયા, નરેશભાઈ તેમજ મહેશભાઈ અને સમાજના આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં ઉપસ્થિત હતા અને પરિવારની જે ડિમાન્ડ હતી કે જે મારવાવાળા જે વ્યક્તિઓ છે એમની સામે એટ્રોસિટીની કલમ દાખલ થાય તેમજ 302 નો ઉમેરો થાય. તો સતત સમાજના આગેવાનો અને સમાજની જે લોકો હતા એમના સતત મહેનતથી આજે સવારે એસપી સાહેબને મળ્યા અને એસપી સાહેબે ખાતરી આપી હતી કે આમની સામે હું 302 નો ઉમેરો કરી દઉં છું. અને ઉમેરો કર્યા પછી આજે મહેશભાઈની જે ડેડ બોડી છે એ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવશે અને જે એમાં આરોપીના જે 5 નામ છે એ આરોપીની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ ડેડ બોડી સ્વીકારી નથી, આવું સમાજે અને પરિવારે નિર્ણય કરેલ છે. 17 તારીખના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર જે જમવાનું આપે અને એના સાગરીતો દ્વારા જે અનુસૂચિત જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો. એ બાબતે કાલે છોકરો આ લોકોના મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે. કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી. કાલ રાત્રે તમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302 નો કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો એટલે અમારે આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે. પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા. આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત. નમો બધા સાથીઓ, હું ધીરુભાઈ ખીટોલિયા, મારી સાથે અમારા સાથી નરેશભાઈ વાળા, વિકી ચાવડા અને ઘણા બધા દીપકભાઈ ને વગેરે આગેવાનો. મેં કાલના આમ તો આ છોકરાએ મને ફોન કરેલો અને મેં એની ખબર કાઢવા માટે જ સમય મળતા અમે રાત આવેલા અને આવતા આ છોકરો આપણી વચ્ચે નહોતો. અમે એકદમ શોક થઈ ગયા અને આ બાબતે તાત્કાલિક અસરથી અમે એસપીને અને વગેરે અધિકારીઓને ફોન કર્યા અને આજે રાત્રે અમે 3:20 આ અંગેની ગુનો દાખલ ન થાય તો અધિકારીઓ વિરુદ્ધ પણ અમે ફરિયાદ દાખલ કરવા માટેની ચીમકી આપેલી છે. અને આજે અમે અત્યારે પરિવારજનોને સાથે રાખી અને એસપીને મળતા એસપીએ જે ખાતરી આપી છે, એસપી અને પોલીસ તંત્ર અમને જે સમાજને અને પરિજનોને ખાતરી આપી છે એમાં ખરા ઉતરે, નકર અમે લડવા બેઠા છીએ અને લડીને ન્યાય મેળવીને જ રહીશું. અમારા દીકરાઓની કેટલી લાશ અમે ઉપાડવાના. માટે સમાજને વિનંતી છે કે જ્યાં હોય ત્યાંથી આ પરિવારને ન્યાય અપાવવા માટે અમરેલી સિવિલ ભરી દો. જય સંવિધાન.